વૈશાલી, બીજો જે કાઉન્ટર છે આજે જે ચર્ચામાં છે એ છે યસ બેંક. આરબીઆઈએ એક અપ્રુવલ આપી દીધું છે સુમિટોમો મિત્સુઈ બેંક કોર્પોરેશનને કે એક સ્ટેક રેઝ કરી શકશે 25% સુધીનો, અને પણ જો કે પ્રમોટરના લેવલ્સ પર એમને કામ નહીં બની શકે. કઈ રીતના તમે જુઓ છો યસ બેંક પર શું કરવાનું? આજે નિયરલી આપણે 2%ની તેજી જોઈ રહ્યા છે. Actually, Preeti, I mean, every time positive news આવે છે, થોડું spot આવે છે, but it fizzles out. So, જેમને really આમાં ઇન્ટરેસ્ટ હોય 1850 ના સ્ટોપ લોસ થી બાય કરી શકે, અને જે રીતે અત્યારના અગર આ મોમેન્ટમ છે એ ચાલ્યું કન્ટિન્યુ રહ્યું તો આઈ થિંક 22 નો એક ટાર્ગેટ ફર્સ્ટ આવે છે. 2250 ની ઉપર સસ્ટેન થાય તો એક રિન્યુડ સ્ટ્રેન્થ દેખાઈ શકે. ત્યાં સુધી ખાલી આ રેન્જ રાખીને હમણાં ટ્રેડિંગ કરી શકે. તો 2250ની ઉપર જવા દો, પછી આપણે એક રિવ્યૂ કરીશું. હમણાં નહીં, કારણ કે ન્યૂઝ આવે છે, થોડું રિએક્ટ કરે છે અને પછી ફિઝલ આઉટ થઈ જાય છે. 18.50નો સ્ટોપ લોસ, 22ના તમારા ટાર્ગેટ્સ માટે તમે અહીંયા કામકાજ કરો.